નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશ્બુ રાજપૂત. આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા. નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ખોડિયારનગર 3 વિસ્તારમાં 6 મહિનાથી પીવાની પાણીની તંગી, રહીશો પરેશાન. શહેરના ખોડિયારનગર 3 વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની તંગી સર્જાઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પાણી ફક્ત એક જ વખત આવે છે, તે પણ ખૂબ ધીમા પ્રેશર સાથે, જેના કારણે ઘરોમાં પાણી ભરણ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. રહીશોએ અનેકવાર પાણી પુરવઠા વિભાગને ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પાણીની અછતના કારણે સ્થાનિક લોકોને દિનચર્યાના કામો માટે પાણી ખરીદવા કે અન્ય વિસ્તારમાંથી લાવવું પડે છે. ખોડિયારનગર 3ના રહીશોએ તંત્રને તાકીદે યોગ્ય ઉકેલ લાવવા અપીલ કરી છે, જેથી પાણીની સમસ્યા ઓછી થાય અને તેઓ નિત્ય કામોમાં સરળતાથી કરી શકે. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા. સાહેબને બોલાવો. એ હરીશભાઈ છે ને, હરીશભાઈ હરીશભાઈને બોલાવે. એમને પાસે અમે બધું બોલીને ગયા છે. હરીશભાઈને બોલાવે. એમને સાહેબ આવશે ને તો સાહેબને કરીશું. હા, કેટલી વાર અધિકાર છે ને, તમારું નહીં ચાલતું તો અમે જઈશું આગળ. જય કોર્ટ ખુલાડે અમને ત્યાંનું બધું એડ્રેસ આપી દો ફટાફટ. બીજું કંઈ નહીં જોઈએ, અમે જોઈ લઈશું. મહેમાનો આવે તો મહેમાનોને ના પાડી પડે છે. અમે ઘરકામ કરું છું, સવારે ટાઈમ ના હોય તો પાણી ભરે કોણ, ટેન્કર આવે તો પાછા જતા રહી. એક દાડે આવે 4 દાડે તો આવતું નહીં. તારે 500 રૂપિયા પીવા માટે પાણી લાવવું પડે બહાર પીવાનું. 1.5 વર્ષથી ચાલુ રહે છે. આજુબાજુની બધી સોસાયટીમાં 2 વાર પાણી સપ્લાય આપે છે ને અમને 45 મિનિટ્સ બી પાણી નહીં આપતું. એટલું ધીરું 1.5 વર્ષથી આવે છે. 15 મિનિટ તો ગટરનું પાણી આવે છે. 15 મિનિટ આઈને કમ્પ્લેન કરે છે તો આ સાહેબ પાસે જાઓ, પેલા સાહેબ પાસે જાઓ. અમારા કાર્યકર્તા તમારે આવશે, સહાય કરશે, પાઇપ ચેક કરશે, પછી તમારું પાણી આવશે, નવી પાઇપ લાગી આપશે. એ બધા એ લોકોના બહાના છે ને, આજ સુધી એ લોકો બહાના જ કાઢી રહ્યા છે. કોઈ અમારું કામ કરતું જ નહીં. અને અમે આવીને બસ એમ ડોર જેવા અમે આવીએ છીએ અને અમને ભગાડી દે છે અહીંથી ચડવા બી નહીં દેતા કે જાઓ અમારું તમારું કામ કરી આપશું, એવું જ કહેવા માંગે છે ખાલી આ લોકો. થોડા દિવસ ફાસ્ટ પાણી આવે, 2-4 દિવસ, પછી પાછું જેવું હતું એવું. હવે પછી ધક્કા જ ખાયા કરવાના. પહેલા મોટરો આજુબાજુના બધા ફ્લેટોમાં 2 ટાઈમ પાણી આવે, સોસાયટીઓમાં 2 ટાઈમ પાણી આવે. ખાલી અમારા જ એરિયામાં પાણી નહીં આવતું. તો ખાલી અમારા એકલા એરિયામાં થોડી પાઇપ બગડી ગઈ હોય. બગડી હોય તો બધું જ બગડી હોય ને. અમારા ગામમાં કાવીમાં તો પાણી અમારી સામેની સોસાયટીમાં, અમારી બાજુની સોસાયટી 2 ટાઈમ પાણી ફૂલ આવે. ખાલી અમારે અને બધા એરિયાનો સર્વે કરે છે. સર્વે કરીએ છીએ ત્યાં જોઈએ જ અમારી આંખોને. અમે 2 ટાઈમ પાણી ભરતા હોય બધા. કઈ રહેવાનું મેડમ તમારે? અમે ખોડિયારનગર 3માં રહીએ છીએ.